જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે મેડમ બનાવે છે, કાલે બનાવ્યા અડદિયા અને આજે બને છે પેંડા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આ માવો ખમણાઈ ગયો છે. સવારમાં ચાસણી લેવાય છે. આજે બને છે પેંડા. અડદિયા કેવા બન્યા? ઓકે, તો ચાલો પેંડાની પ્રિપરેશન જોજો. આજે મોરલા અમારે ત્યાંથી જતા રહ્યા છે. સવારમાં આવ્યા હતા, અત્યારે બેઠા છે પાળી ઉપર. તો ત્યાં બેઠા, કોઈને દેખાતા હોય તો કહેજો. જો મોરલા મસ્ત મસ્ત મોર આવી ગયા છે. એ બેઠો સીટ ઉપર ભાઈ ગયા. ચણતા આયલા આવે છે બધા. ખાઈ ગયા, પણ ગાંઠિયા બાઠિયા બધું ખાઈ ગયા. લી આજ નાખવા જ છે બનાવીને. ખાઈ ગયા ગાંઠિયા બાઠિયા બધું. આમાં સો આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો પપ્પાએ. હું જસ્ટ આવ્યો છું મારું કામ ફિનિશ કરીને, અને અહીંયા જમવાનું રેડી છે. સી ગાઈસ, ઓહો પેંડા બનાવ્યા છે. વાહ, ક્યારે બનાવ્યા? સવારમાં. ઓહો, અને અહીંયા જો જમવાનું બધું રેડી છે. શું બનાવ્યું છે? અડદની દાળ. વાહ, અડદની દાળ પપ્પાનું વટાણા. ઓકે, અડદની દાળ તો જલસો પડી જવાનો છે. મારે મોસ્ટ ફેવરેટ દાળ છે, મોસ્ટ ફેવરેટ દાળ. મારો ગમે એવો મોઢું અડદની દાળ ખાવો એટલે મસ્ત. જો પાણી મોઢામાં આવી ગયું દેખાડું કેમ તમને? ચલો જમી લો. ચલો ગાઈઝ, તો આ જુઓ, આ કોણ છે? સિંહ આવી ગયો છે, વાઘ છે. તો આમ ઉત્તરાયણમાં પતંગો થોડા લઈ આવ્યા છીએ અત્યારે ચગાવવા માટે. સી અહીંયા છે બીજા, બીજા અહીંયા પડ્યા. ઓકે ચલો, કારણ કે ઉત્તરાયણ તો ખબર છે આપણો ફેવરેટ ફેસ્ટિવલ છે. ફૂલ મોજ કરવાની છે. અને અહીંયા જો હું હમ ખાવા તારે માનતા નહીં. મેં કીધું 2000 આટલા પતંગ આવ્યા હતા. અરે સખત મોંઘા પતંગ છે મમ્મી આ વખતે. અને અહીંયા જો ટોઠા કહેવાય, ટોઠાની તૈયારી ચાલુ છે. યસ, ટોઠા કહેવાય. જુઓ તો બાપુ, એકદમ સ્પાઇસી બનવા જોઈએ. ના પાડે. કોણ ના પડે? કેમ? સ્પાઈસી નથી બનાવતા. મમ્મી તો જ મજા આવશે ટોઠા, બાકી નહીં મજા આવે. અને તાજી વાસી ये देखो पपूड़ा वगैरह रहे हैं. पूडू लाइव नाना छोकरो. बस ओके गाइस, चलो हजी पतंग लावाना છે ને. और ढाल बाकी खाली बस ढाल. આ બધા આવી ગયા નોર્મલ. આ મોટા છે, ચાંદી આવી ગયા. એટલે આ મસ્ત છે જો. આ મોટા પતંગ છે. ગુડ ઇવનિંગ. આજે અમારે બની રહ્યા છે લીલી તુવેરના ટોઠા. ચાલો, પછી લીલી ડુંગળી થોડીક ખાવા માટે કટિંગ કરેલી છે. અને આ છે બધું આદુ મરચાની પેસ્ટ, આદુ મરચાની પેસ્ટ છે, લીલું લસણ, લીલું લસણ, તુવેર બાફેલી તુવેર, કાંદા ક્રશ કરેલા, સરસ કરેલ કાંદા, ટમેટાની ગ્રેવી અને લીલા કાંદા ઉપરથી નાખવા અને ધાણા ઉપરથી નાખવાના. અને આ ગરમ તેલ. તો ચાલો હવે પ્રોગ્રામ ચાલુ કરે છે. જીરું આખું, સૂકા મરચાં અને તમાલપત્ર, કાંદાની પેસ્ટ. તો જેમના ઘરમાં નાના બાળકો છે એમના માટે ખાસ વાત છે. હમણાં એક માણસને મળ્યો. ગેસ કરો કોણ હશે? ગાઈઝ, નીલકંઠ ભાનુ. કોણ છે? વર્લ્ડના ફાસ્ટેસ્ટ હ્યુમન કેલ્ક્યુલેટરનો એને ખિતાબ મળ્યો છે. આજે શબ્દ બોલ્યો ને, વિચારજો કે શું બોલ્યું હું. વર્લ્ડનું ફાસ્ટેસ્ટ હ્યુમન કેલ્ક્યુલેટર. યસ, એમની સાથે વાત કરીને મને ખબર પડી કે એમની જે મેથ્સની એ સ્કિલ્સ છે ને, કેલ્ક્યુલેશનની, એ સ્કિલ્સથી એમને 50 કરતાં પણ વધારે ઇન્ટરનેશનલ લેવલે એમને એવોર્ડ મળેલા છે. અને આ જે સ્કિલ છે નાના બાળકોને પણ શીખવે છે. તેમણે ભાંજો કરીને એમનો ખુદનો કોર્સ બનાવ્યો છે, જે 5 થી 15 વર્ષના બાળકોને એ મેથ્સ, જે એમની જે એવોર્ડ વિનિંગ જે ટેકનિક્સ છે ને મેથ્સની, એ શીખવાડે છે. 5 થી 15 વર્ષ એટલે કયા થયા કે યુકેજીથી 9મું ધોરણ સુધીના બાળકો થયા. ઓકે ગાઈઝ, અને એમની ટીમ બી ત્યાં સાથે હતા. સો મને તો આમ ગજબ લાગ્યું. તેમની સાથે મેં વાત કરી અને સ્પેશિયલી મારા ફોલોઅર્સ માટે મેં ક્લાસીસ ફ્રી કરાવી દીધા છે. અને જે ફર્સ્ટ 150 એટલે કે 150 લોકો જે પણ પહેલાં મારી ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે ત્યાં જઈને જો રજિસ્ટર કરો છો તો તમને આખો જે એમનો કોર્સ છે એમાં તમને 30%, યસ, સ્પેશિયલ મારા ફોલોઅર્સ માટે 30% તમને ડિસ્કાઉન્ટ મળી જશે. ઓકે ગાઈઝ, અને આ ફક્ત ઇન્ડિયામાં નહીં, યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા બધી કન્ટ્રીમાં છે.
સો 5 થી 15 વર્ષમાં જો તમારા ઘરમાં બાળક છે તમારું, તો સાચે જ આ જે મેથ્સની સ્કિલ છે શીખવા જેવી છે. આપણે આપણા બાળકને ખાલી ચોપડિયું જ્ઞાન નથી આપવાનું. ચોપડિયું જ્ઞાન તમને ખબર છે બાળક કેવું બનશે જો એની પાસે ફક્ત ચોપડિયું જ્ઞાન હશે. પ્રેક્ટિકલ નોલેજ પણ આપવાનું છે. મેથ્સ એવો સબ્જેક્ટ છે કે જે થિયરી કે ભાઈ રટ્ટા મારવાથી નહીં થાય, પ્રેક્ટિકલી શીખવું જ પડશે. અને એ જે માણસ છે એની પાસે ટેકનિક્સ એવી છે કે તમારું બાળક ક્યાંય પાછું નહીં પડે. હું નથી કહેતો કે તમે કોર્સ લઈ લો કે પછી જોઈન કરી લો. અત્યારે ફ્રી ક્લાસીસ છે ને, તો એકવાર ટ્રાય કરો, જરૂરથી ટ્રાય કરો. લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં, જોઈન કરો. ઇફ જો તમને સારું લાગે છે તો યાર જોઈન કરી લો. તમે જોઈન કરી લો ક્લાસ, પછી કેવું લાગે છે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. ઓકે, તો અહીંયા જય આવ્યો છે. જય કેમ છે? અને અહીંયા હર્ષિલભાઈ હવા ચેક કરાવતા હતા હમણાં. અહીંયા જયની ગાડીમાં પંચર પડ્યું છે, તો પંચર માટે ઊભા રહ્યા છીએ અમે. સી કે ગાઈસ નહીં પંચર પેલી ટીમનો પ્રોબ્લેમ હતો જે આપણી ચાલો તો પંચર નથી. હાલો હવે જઈએ. અને ઘરે છે 2-8 થોડાનો પ્રોગ્રામ. જય આવ્યો તો અમને ફિરકી લેવા માટે, ફિરકી દેવા માટે. સુરતથી ફિરકી મંગાવી છે સ્પેશિયલ ઉત્તરાયણ માટે. તો ઉત્તરાયણમાં મજા કરવાની છે. જો ઓલો માસ્ટર જો એને કેમ બધી ખબર પડતી એમ બેસી ગયો છે. જોયું કેવું કહે પાછું? જોયું આજો લેક્ચર દે. બંને કંઈ ખબર તો પડતી નહીં. હા જોયું હા હે ને કાંઈ નહીં. મહેમાન આવ્યા છીએ. રવિ પદવાણી, અભિ પદવાણી, એસ્થેટિક. હા That flower makes the moment. એને જોડી જો ખાલી જો. આ હુડીને શું લેવા દેવા હવે? રોડ હાઉસ એટ ધ ફ્લેટ. રોડ હાઉસ મૂવી નહીં છે, રોડ હાઉસ મૂવી નહીં. એનું કવર જો ખાલી અલગ જ હોય. અમારા 5 ભાઈઓ છે, એમાંથી 4 ભાઈઓ એક હરખા ને આ 5મો એવો છે ને અલગ જ હોય. શું કેવું અલગ જ છે ને, આ અલગ જ છે. એની ચોઈસ એને શર્ટ જો પ્રોપર પહેરે બરાબર, એટલે પ્રોપર તારું મસ્ત જ છે. તું આમ જોરદાર લાગે છે, પણ અલગ છે એમ કહું છું. અલગ તું ખરાબ નથી, અલગ છે. અલગ થયો ટાઈપનો અલગ છો. અલગ. રવિ જો પ્રોપર એનું સેન્સ જો ખાલી કપડાનું જોઈ લે, હે ને એકદમ પરફેક્ટ. આપણે 5માં ઉઠ્યો જોરદાર આનું છે, અને તારું અલગ રીતે સારું છે. ઓસીડી છે. તું કયો ખબર પેલા કોરિયન મૂવીઝમાં નહીં આવતા, તું એક્ઝેક્ટ એવો લાગે. એવો નહીં લાગતું યાર. BTS એના જેવો નહીં. તારે BTS આને BTS નો શોખ છે. જો આમ એને ખબર છે કામ કરવાનું BTS. પછી એડિટિંગમાં હાર્ટ મૂકજો અહીંયા. આને કર્યું તો આમ બરોબર છે. હવે સ્માઈલ કર. અને અહીંયા ઠોઠા ઓહો હો બની ગયા છે મસ્ત. લીલી ડુંગળી દેખાડો, ઠેરડો દેખાડો. ભૂખ લાગી છે બહુ. વાહ સખત મસ્ત. શું કરે તું? चलो ये देखो सूरत से आई है फिरकी. सूरत થી પપ્પાએ મોકલી છે ફિરકી. લાસ્ટ ટાઈમ નથી આવ્યા હતા અને મસ્ત દોરી હતી. સુરતની દોરી એટલે માની ગયો બાપુ, જોરદાર મસ્ત હોય છે. ચાલો ગાઈઝ હવે જમવા બેસી જઈએ. પપ્પા હાલો ટેસ્ટ કરો ઠોઠા. સેવ ન ખાયો તો આ નાખ્યો એ નાખે. કોણ? સેવ ન ખાય ને ડુંગળી સેવ નાખ્યો એ નાખે. પપ્પાને જો મોઢામાં રીસાનું પાણી આવે છે. આમ કર્યો. ક્યારના ઉતાવળા થાય. ચાલો આના ગાડી પંચર પડ્યું હતું જઈને. જૈન ગણી પંજાબી એટલે વાર લાગી. એના બ્રેડ નો ખવાય ને એટલે તો રોટલી કરી દેતા એવો હતો. તો પછી મોડું થઈ જાય ને એને. બ્રાઉન બ્રેડ યાદ આવી પણ એમાં કઈ મેંદો જ આવે ને કલર આટલું ઓલું નાખે. અને પછી એને ઓલું અમે મોડું થઈ જાય છે પીજીમાં. ટ્રાફિક મોમેન્ટ બનાવે. રવિએ તો અડદ્યું. રવિએ તો પેલા અડદ્યું. વાહ એમ નહીં. રવિએ તો પેલા ઈ તો અમારો હે ને ગળાનો ભોગી માણસ છે. ગળાનો ભોગી માણસ છે. સુંદરલાલ એટલે ના આવ્યો કારણ કે એને પીજીમાં પછી છે ને ટાઈમ છે, એક ટાઈમ લિમિટ છે. સો ટ્રાફિક બહુ થાય. અહીંયાથી નીકળો ત્યારે કલાક પોછી થઈ ગઈ, તો અહીંયાથી જતાય કલાક જતી રહેશે એને. એટલે પછી એ જતો રહ્યો, નીકળી ગયો. ગાઈસ ચાલો તો જમવા બેસી જઈએ. મમ્મી અલગ જ કરે છે તો શું કર્યું તો એને સેવ નાખવાની ના રે બાબા ના, તું મેરી મમ્મી કો ફોલો મત કર બાબા. એનું બધું ઊંધું એક્સપેરિમેન્ટ છે, ઓલું ક્વીન છે.
સારી એ લાગે હારું કે એની ઉપર કરે એ પહેલા આપણી એવું જ કરતી પહેલા ખબર નવું નવું બનાવતી યુટ્યુબમાં જોઈને મોબાઈલમાં લાવો બતાવું સેવ ને ડુંગળી શેકની અડદિયા કેવા છે ભાઈ મસ્ત અડદિયા મેં હજી સુધી ખાધો નહીં બોલો અડદિયા ખાલી પણ લાઈ ખાવ તો આની જોડે ડુંગળી ખવાય ડુંગળી લીલા ચણાનું ઉબાડ્યું ઉપાય તો ઉબાડ્યું તું ના ખાઈ હતો સુરત તો ફેમસ છે નહીં ઉબાડ્યું અને હા ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે પાંજુ ક્લાસની ફ્રી ક્લાસીસ છે મારા બધા ફોલોઅર્સ માટે તો તમારા 5 થી 15 વર્ષનું જે બાળક હોય એમને મેથ્સનો ક્લાસ એકવાર ખાલી જોઈન કરાવો ફ્રી છે જોઈ લો કેવું છે જો સારું લાગે છે તો ફર્સ્ટ 150 લોકો જે રજીસ્ટર કરે છે એને 30% ડિસ્કાઉન્ટ મળશે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જોઈન કરો ચલો તમને ત્રણેયને ઉખાણું પૂછું છું ઓકે જવાબ દેજો હો સાંભળજો ચલો પ્રથમ કપાય તો રામ બીજો કપાય તો ફળનું નામ ત્રીજો કપાય તો ન કરવાનું કામ તો ચાલો જણાવો શું છે મારું નામ હે સિરી એ આવી રીતે ચીટિંગ નહીં ચીટિંગ નહીં ચીટિંગ નહીં ચીટિંગ નહીં ચીટિંગ બીજો નહીં કપાય તો ફળ ચીટર શું છે નામ ચીટર ચીટિંગ નહીં ચીટિંગ નહીં ચલો ચલો બોલો 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 ત્રીજો કપાય તો રામ જો પ્રથમ કપાય તો રામ બીજો કપાય તો ફળનું નામ અને ત્રીજો કપાય તો ન કરવાનું કામ એ હે રામ જોવાનું નહીં હો, જોવાનું નહીં ચાલ ચીટિંગ નહીં આ જો ગૂગલ ખોલીને બેઠો છે ચીટરીઓ ખબર પડી ગઈ બોલો યાદ કરો હે હર્ષિલ્યા સર્ચ નહીં કર ફોન મૂકી દે ફોન મૂકી દે કરું છું મારું. ફોન મૂકી દે વિચારો શું છે નામ ચલો, હું ચલો. મોટા ભાઈઓને મોકો આપવા માંગુ છું પેલો હું પણ નાના ભાઈને તેજસ્વી જીનિયસ ભાઈને હું મારા બે મોટા જીનિયસ ભાઈ સર્ચ નહીં કરતો હો તું નહીં કરતો હું. તો હા પ્રથમ કપાય તો રામ હા હા અને પછી બીજો કપાય તો ફળનું નામ રામ અને ત્રીજો કપાય તો રામફળ રામફળ શું સીતાફળ આ રામફળ શું હોય સીતાફળ જ આવે સીતાફળ કેવી રીતે આવે જામફળ જામફળ તો રામનું નામ કેવી રીતે પ્રથમ કપાય તો રામ આવે કે પહેલો અક્ષર કપાય તો રામ તો સીતાફળમાં સી કપાય ગયું તાફળ તાફળ રામનું નામ છે બોલ બીજું કપાય તો શિયાળો. ફળ ત્રીજું કપાય તો તો ન કરવાનું કામ બોલો 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 ચતુર નથી કોઈ સ્માર્ટ નથી કોઈ એટલે પાછળ નામ આવે છે નાગર નામ આવે છે હા જો થોડું આને ખબર પડી બરાબર થોડું વિચારે છે રવિને મોકો આપું છું સૌથી મોટો ભાઈ છે અમારો ચાલો રવિ જો પાછળ રામ આવે બરાબર કાં તો રામનું નામ છે કઈ બી છે હું તો દર્શકો ઉપર છોડવા માંગુ છું કેમ કે દર્શકો જ જવાબ આપશે કા પછી મારા બે મોટા ભાઈ જવાબ આપશે ઓકે ચલો હર્ષિલે તો છોડી દીધું હાર માની લીધી હાર નથી માની હું પેલો મોકો મારા બે મોટા ભ્રાતાશ્રીઓને કા દર્શકોને દેવાનો હાર જ કહેવાય એટલે ચૂપ થઈ એને એક્સક્યુઝ કહેવાય શું કેવું એક્સક્યુઝ કરે છે તું ચલો અભી ચલ તું કર હું તો ભાઈ પર રાખું છું અત્યારે કારણ કે હું વિચારું છું થોડો ટાઈમ મને જોઈએ એ ફોન નહીં હર્ષિલ્યા અરે હું બોલતો જ નહીં જવાબ જ નહીં ફોન મૂકી તોય મૂકી દે ચલ મૂકી દે ફોન નહીં બોલો રવિ હા બોલો રવિ. રવિ વિચારે હજી નહીં ખબર પડે પડશે ખબર ક્યારે કાલે વિચારો તો પાછળ રામ આવે ને ચલો કઈ આ લોકોને વિચારો દો તો તમને લોકોને ખબર હોય સીતારામ. સીતારામ એ મૂકી દે મેં કઈ નહીં કર્યું. તમને લોકોને ખબર હોય તો કમેન્ટમાં લખજો હે અને હા કોઈ ચીટિંગ નહીં કરતા કે કમેન્ટ ખોલીને પેલા જવાબ જોજો ને પછી લખશો એવું નહીં કરતા કમેન્ટ કોઈ ખોલતા યાદ આવ્યું. નહીં વાહ ભલે યાદ આવ્યું ઓકે ગાઈઝ સો કોઈ અત્યારે જે ઉખાણું કીધું છે તો કોઈ ચીટિંગ ના કરતા ઓકે કમેન્ટ્સમાં જોતા નહીં તમને જે યાદ આવે સીધ લખી નાખજો ને પછી કમેન્ટ જોવા જજો ચીટિંગ નહીં હો બસ ઉપરવાળો જોવે છે 10 વાગવા આવ્યા છે એન્ડ ઇટ્સ કમેન્ટ ટાઈમ મમ્મી પપ્પા એક રિલેટિવ ત્યાં બેસવા ગયા છે સો અત્યારે ઘરે અમે 4 લોકો છીએ તો ચલો રવિ ફર્સ્ટ કમેન્ટ રીડ કરે છે પેલી કમેન્ટ છે મનીષા દુલેરા 3391 ની આજનો સુવિચાર સાચે જ બહુ મસ્ત હતો અત્યારે બધાનો એવો જ હોય છે કે ગુસ્સામાં કંઈ એવું બોલાઈ જાય કંઈક એવું થઈ જાય કે પછી અફસોસ જ કરવાનો વારો આવે છે એટલે ગુસ્સાને કંટ્રોલ કરવું જ લેવો જોઈએ નાઇસ લોગ થેન્ક યુ મનીષાબેન અમારા રવિભાઈ પેલા ગુસ્સો બહુ આવતો નહીં મને ગુસ્સો ન આવે શાંત છે શાંત છે ક્યારે શાંત થયો તું શાંત જ છું હા ઓકે ચલો સેકન્ડ કમેન્ટ રીડ કરે છે અભી થોડુંક વોલ્યુમ હાઈ કરજો ને પેલા Okay. મોટા ભાઈ જેવું નહીં ઓકે ઓકે બસ તો આ કોમેન્ટ કરી છે શ્રુતિ સાંગાણીએ તમારા પપ્પા જે રીતે ઘરના અમુક કામ જે જાતે જ કરી લે છે એ જ રીતે મારા પપ્પા અને દાદા પણ જાતે જ કામ કરે છે એ મને પણ એવું શીખવે છે કે થોડા કામ જાતે જ કરી લેવા જોઈએ સકોલ કાઠિયાવાડી આજે હર્ષિલભાઈએ જસ્ટ ફોર 1 સેકન્ડ જ ડાન્સ કર્યો પ્લીઝ થોડી વધારે સેકન્ડ માટે ડાન્સ કરે રિક્વેસ્ટ ફ્રોમ રાજકોટ ચાલો, હર્ષિલ. પ્લીઝ ડાન્સ કરજો વધારે સેકન્ડ માટે થેન્ક યુ બે સેકન્ડ માટે કર્યું. આજે બરો 2 સેકન્ડ માટે કર્યો આટલું ના ચાલે રિક્વેસ્ટ ફ્રોમ રાજકોટ ચલો વિથ રેડ હાર્ટ ઇમોજી સાથે છે
બસ 4-6 સેકન્ડ ઓકે વાંધો નહીં હાલો હવે થર્ડ કમેન્ટ રીડ કરે છે હર્ષિલ. બીજી કમેન્ટ છે ખુશી મનાની. હાય દીપભાઈ, હું ન્યૂ જોઈન થઈ છું તમારા વ્લોગમાં, પણ મને બહુ મજા આવે છે તમારા વ્લોગ જોવાની. મેં તમારા યુકેના પણ વિડીયો પણ જોયા, બહુ મજા આવે. કાલે હું સેડ હતી, તમારો મોટિવેશનનો વિડીયો જોઈને મને બહુ સારું લાગ્યું. થેન્ક યુ. આવા વ્લોગ બનાવતા રહો અને અમને હસાવતા રહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, અને આજના દિવસની લાસ્ટ કમેન્ટ છે યશસ્વી 1729. જય શ્રી કૃષ્ણ દીપભાઈ એન્ડ યોર ફેમિલી મેમ્બર્સ. તમારા વ્લોગ સારા અને ફની હોય છે, જોવાની મજા આવે છે. દીપભાઈ તમારા મમ્મી અને પપ્પા બહુ જ સ્વીટ છે. હર્ષિલભાઈ પણ બહુ મજાક મસ્તી કરે છે, અમને જોવાની બહુ જ મજા આવે છે. દિવ્યા દીદી પણ સ્વીટ છે. હું પહેલા નથી જોતી વિડીયો, બટ હમણાંથી જોવાનું ચાલુ કર્યું, બટ મેં મોસ્ટલી વિડીયો જોઈ લીધા છે. દિવસના 3 થી 4 વિડીયો જોઈ લઉં છું. પ્લીઝ દીપભાઈ મારી કમેન્ટ વાંચો. થેન્ક યુ સો મચ યશસ્વી. તમે વિડીયોઝ નતા જોતા અને જ્યારથી જોવાનું ચાલુ કર્યું ત્યારથી તમને બહુ ગમી ગયા છે. યાર મારા વિડીયોઝ છે જેવા કે જેના ધ્યાનમાં આવે ને પછી એ અમારા વિડીયો વગર ના રહી શકે. સાચું કીધું ને. તમે છે ને એક વાત કહો કે આપણા વ્લોગ છે ને છેલ્લા 2 વર્ષથી ચાલુ, બરાબર, ઓલમોસ્ટ. સો તમે લોકો જે બી સબસ્ક્રાઇબ જે લોકો કરી છે, તો તમે લોકો કેટલા ટાઈમથી મારા વિડીયોઝ જોવો છો એ કમેન્ટમાં જરૂર લખો. અને હા, ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે પાંજુ ક્લાસની ફ્રી ક્લાસીસ છે મારા બધા ફોલોઅર્સ માટે. તો તમારા 5 થી 15 વર્ષનું જે બાળક હોય એમને મેથ્સનો ક્લાસ એકવાર ખાલી જોઈન કરાવો, ફ્રી છે. જોઈ લો કેવું છે. જો સારું લાગે છે તો ફર્સ્ટ 150 લોકો જે રજીસ્ટર કરે છે એને 30% ડિસ્કાઉન્ટ મળશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈન કરો. સારાંગે હમણાં કરતો હતી કર પેલા. શું હું કઈ નતો કરતો. હમણાં શું કરતો હતો? ખબર ઓલા રિતિક રોશન ના મૂવીમાં ઓલો જાદુ બોલાવે ડન 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 ડન. હાય બોલાય ને રવિને જાદુ બનાવ્યું. ઓકે, ચાલો વિડીયો બહુ લાંબો થઈ રહ્યો છે. તો હા, કે 2021 થી મેં વિડીયો ચાલુ કર્યા હતા. ત્યારે હું મંથલી કે 2 મહિને એક મૂકતો, કારણ કે ત્યારે હું સ્ટડી કરતો. જેવું સ્ટડી પૂરું થયું પછી મારા વિડીયોઝ થોડા વધ્યા, પછી દિરાવી આવી તો થોડા વધારે વધ્યા. સો યુટ્યુબમાં વિડીયો ક્યારથી જોવો છે મને કમેન્ટમાં જરૂર લખજો. અને ઇન્સ્ટા બી, કારણ કે ઘણા લોકો એવા બી હશે જે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ ટાઈમથી ફોલો કરે છે, તે લોકો બી લખજો કે કેટલા મહિના કે કેટલા વર્ષથી મને ફોલો કરો છો. ઓકે ગાઈસ, ચાલો મળીએ કાલે એક મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. અને હા, એન્કરિંગ માટેની એક વાત કહી દઉં કે હજુ પણ ઘણા લોકોના મને ડાયરેક્ટ કોલ આવે છે, તો પ્લીઝ ગાઈઝ નંબર આપ્યો છે ત્યાં તમારે જો કોઈ બી ઇવેન્ટ ફંક્શન માટે એન્કરિંગ માટે ઇન્ક્વાયરી કરવી છે તો ડાયરેક્ટ કોલ નથી કરવાનો. વોટ્સઅપ પર જે ડિટેલ્સ કીધું છે, તમારું નામ, કયા લોકેશનમાં ફંક્શન છે, ફંક્શન કયું છે અને કઈ ડેટે છે, યસ ટાઈમ વિથ ટાઈમ. ઓકે, સો એ વોટ્સઅપ પર મેસેજ કરો. હું કે તમારી ટીમ તમને કોલ બેક કરશે, પણ ડાયરેક્ટ કોલ ના કરશો, કારણ કે ડાયરેક્ટ કોલમાં બીજા કામ વગરના કોલ ઘણા આવી રહ્યા છે, એટલા માટે કહીશ. ઓકે, કારણ કે કામમાં હોય ને પછી બીજા કોલ આવે ને તો પછી મને, હું એવો માણસ નથી કે તમને કહ્યું કે ચલો ફોન મૂકું. એટલે પ્લીઝ તમે સમજી જાઓ, સમજો અને વોટ્સઅપ પર મેસેજ કરો. ઠીક છે, ચાલો ગાઈસ મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.